હેલો ફ્રેન્ડ્સ, મારે આજે વાત કરવી છે ફિયર પર અને મારો આજનો ટોપિક છે ફિયર ઇઝ ગુડ. કેવું અજુગતું લાગે નહીં આ સ્ટેટમેન્ટ કે ફિયર ઇઝ ગુડ? હવે મારો એક રિયલ કેસ સ્ટડી છે. હમણાં હું એક કંપનીમાં ગયો હતો અને ત્યાં એક વ્યક્તિ સાથે મારી વાત થઈ ફિયર પર, અને એકદમ એ તાકાતવાળો માણસ, ઇન્ટેલિજન્ટ, કમ્યુનિકેશન સારું, પણ હી હેઝ ફિયર ટુ ફેસ ધ ક્લાયન્ટ્સ. હવે અહીંયા સમજવા જેવું છે કે ફિયર એટલે શું? વોટ ઇઝ ફિયર? સો લેટ્સ ડુ વન એક્સરસાઇઝ. રાઇટ ડાઉન ઓલ યોર ફિયર્સ ઓન અ પેપર. તમને શેનો ડર લાગે છે? હું થોડી વાર ઊભો છું, રાઈટ? અથવા તો આ વિડીયોને પોઝ કરી અને તમારા બધા જ ડરને લખી નાખો. ડરના અલગ અલગ પ્રકાર છે. કોઈને હાઇટથી ડર લાગે, કોઈકને આગથી ડર લાગે, કોઈકને મોટા વ્યક્તિની સામે બોલવાથી ડર લાગે, કોઈકને ઊભું રહેવાનો ડર લાગે, કોઈકને અંધારાનો ડર લાગે. સો ફિયર્સ આર એવરીવેર. ભગવાને 3 વસ્તુ આપણા સોફ્ટવેરમાં મૂકી છે અને એ ઓટોમેટિક ચાલે. એક છે ભૂખ, એની જાતે ખબર પડે. બાળક જ્યારે જન્મે ત્યારે ભૂખ લાગે ત્યારે રડે. બીજું છે ઊંઘ. ગમે એવો માણસ હોય એ ઊંઘી જાય ને ઊંઘી જ જાય એનો ટાઈમ થાય ત્યારે. અને ત્રીજું છે મૈથુન. સેક્સની પણ સમજણ એ વ્યક્તિ જ્યારે એડલ્ટ થાય ત્યારે એની જાતે આવી જાય. સો ભૂખ, ઊંઘ અને મૈથુન, એની સાથે ચોથી એક વસ્તુ જે આપણા મનમાં મૂકવામાં આવી છે એ છે ડર. સો લેટ્સ બિગિન વિથ અવર ટોપિક ટુડે. ફિયર ઇઝ ગુડ. નાવ અન્ડરસ્ટેન્ડ કે ફ્રેન્ડ્સ, ફિયર એ સારી વસ્તુ છે, ડર એ સારી વસ્તુ છે, અને ડર આપણા સોફ્ટવેરમાં મૂકવામાં આવી છે. હું તમને એક વાતમાં સાબિત કરી દઉં કે જો તમે ડરેલા ન હો કે કાલે સવારે શું થશે, તો તમે તમારી કાળજી લેવાનું બંધ કરી દો. જો તમને ડર ન લાગે કે મારો સેલેરી નહીં આવે, તો તમે પરફોર્મ કરવાનું બંધ કરી દો. સો ડર જરૂરી છે, ડરના જરૂરી હે. આ ખરેખર સમજવા જેવી વસ્તુ છે કે ડર એ આપણા જીવનનો ભાગ છે. ને આજે હું સાબિત કરી દઈશ આ વિડીયોમાં કે ડર એ સાચી વસ્તુ છે અને બરાબર છે. ખાલી ડરને એક્સેપ્ટ કરી લેવાનો હોય. ફ્રેન્ડ્સ, ફિયર એ ઇમેજિનરી વસ્તુ છે. એ માત્ર ને માત્ર એક ઇમેજિનેશન છે. ફિયર જેવું કંઈ હોતું જ નથી. હું એમ કહું છું કે મને ભૂતથી બીક લાગે છે. ક્યારે મેં ભૂત જોયા નથી. મને ડર, હાઇટનો ડર છે, તો હું હાઇટ પર જઈશ નહીં ત્યાં સુધી મને કંઈ ખબર જ નહીં પડે. અને હું એકનોલેજ કરું છું કે તમને ફિયર છે ને તમારો ફિયર સાચો હશે. તમારો બોડી પણ ત્યાં રિએક્શન આપી દેતું હશે કે મને ફિયર છે તો મને પરસેવો આવવા માંડે, હું વ્યક્તિનો સામનો કરું, એ પરિસ્થિતિનો સામનો કરું, કારણ કે મારા બાળપણમાં કંઈક ઘટના બની છે. પણ એ બધાની ઉપર આપણે ફિયરથી બહાર નીકળવાનું છે અને એના માટે ફિયરનું એક્સેપ્ટન્સ ખૂબ જરૂરી છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે ભગવાને બ્રેઇનમાં ફિયર નામનો સોફ્ટવેર લખેલો છે. ફિયર ઇઝ ગુડ બિકોઝ, તમે સમજી લો, હું એક એક્ઝામ્પલ આપું પહેલાં, કે વોચમેન છે, તો વોચમેનને શેના માટે આપણે મૂકીએ છીએ સોસાયટીમાં? તો વોચમેનને આપણે મૂકીએ છીએ સોસાયટીના રક્ષણ માટે, રાઈટ? હવે વોચમેનને સોસાયટીના રક્ષણ માટે મૂક્યો છે તો સમજવા જેવું છે કે વોચમેનને બધા થોટ કેવા આવશે? નેગેટિવ, રાઈટ? કોઈ આવી તો નહીં જાય, દરવાજો ખુલ્લો તો નથી ને, બચ્ચું બહાર ગયું કે કેમ? તો વોચમેન જો સોસાયટીના રક્ષણ માટે છે તો એના થોટ નેગેટિવ આવવા જોઈએ. યસ ઓર નો? યસ. હવે એ સમજી લો કે ભગવાને બ્રેઇનને શરીરના રક્ષણ માટે બનાવ્યું છે. તો હવે વિચાર કરો કે બ્રેઇનને કેવા થોટ આવવા જોઈએ? નેગેટિવ. કેમ? તો કે આગળ ખાડો તો નથી ને, હું પડી તો નહીં જાઉં ને, મને લાસ્ટ ટાઈમ તાવ આવ્યો હતો, મારે શરીરની કાળજી તો રાખવાની છે ને, આણે મને લાફો માર્યો હતો, મારે ધ્યાન રાખવાનું છે ને, હું આવી રીતે બોલ્યો હતો, મારે હવે સરખું બોલવું જોઈએ. સો બ્રેઇન પોતાના પ્રોટેક્શન, શરીરના પ્રોટેક્શન માટે જે કરવું પડે એ કરશે. અને બ્રેઇનને 5 સેન્સીસથી સિગ્નલ મળે, રાઈટ? આંખથી, નાકથી, આપણે જે 5 સેન્સીસ છે એનાથી. હવે બ્રેઇન એ સિગ્નલ લેશે અને એક્શન લેશે. સો બ્રેઇનને જો શરીરનું રક્ષણ કરવું હોય તેને થોટ નેગેટિવ આવવા જોઈએ, અને નેગેટિવ થોટ છે એ ફિયર છે. આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, અને એને જ આપણે એન્ઝાયટી કહીએ છીએ. એમાંથી સ્ટ્રેસ બને છે. પણ આજે સમજી લો કે ફિયર ઇઝ ગુડ અને કેવી રીતે એને ઓવરકમ કરી શકાય. હવે એક સરસ વસ્તુ સમજી લો કે તમારા બ્રેઇનને ડિઝાઇન કર્યું છે નેગેટિવિટી માટે. હવે બ્રેઇન જો નેગેટિવિટી માટે ડિઝાઇન છે તો અહીંયા એક સિમ્પલ કન્સ્ટ્રક્શન સમજી લો કે તમારા જેવા વિચાર એવી તમારી વાણી, જેવી તમારી વાણી એવું તમારું વર્તન, રાઈટ? જેવું વર્તન એવું જીવન. તો સમજવા જેવું છે કે વોટ યુ થિંક યુ વિલ સ્પીક, એન્ડ વોટ યુ સ્પીક યુ વિલ બિહેવ,
એન્ડ વોટ યુ બિહેવ વિલ બીકમ ધ લાઈફ. નાવ હવે આને બ્રેક કેવી રીતે કરવાનું? તો અહીંયા તમારે અનપ્લગ કરવાનું છે તમારા બ્રેનને અને ટંગને. બ્રેનને નેગેટિવ થોટ આવવા દો. આમ થઈ જશે તો, પેલો પડી જશે તો, મને મારશે તો, મારું નુકસાન જશે તો, ફિયર ઓફ ફેલ્યોર થશે, ફિયર ઓફ રિજેક્શન હશે, ફિયર ઓફ હાઇટ હશે, વોટ એવર, આમ થઈ જશે તેમ થઈ જશે, બધું જ આવવા દો. પણ એને માત્ર તમે વાણીમાં લાવવાનું બંધ કરો. કટ ઇન યોર સ્પીક, રાઈટ? તમારી સ્પીચમાં ન આવવા દો. કેવી રીતે? તો કે બ્રેનને નેગેટિવ વિચારવાનું છે, તમારે બોલવાનું છે પોઝિટિવ. સો આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ સ્ટાર્ટ યુઝિંગ અફર્મેટિવ લેંગ્વેજ. જેવું તમે બ્રેન અને ટંગનું કનેક્શન કટ કરશો ત્યાં મેજિક થશે. સી, મને ડર લાગે છે કે હું કેવી રીતે આ ભાઈનો સામનો કરીશ, તો મારે એમ કહેવાનું છે ઓકે આઈ એમ કરેજિયસ ઇનફ કે હું આજે આ ભાઈની સાથે બેસીશ, એના માટે પ્લાનિંગ કરીશ, એની સાથે વાત કરીશ. મને હાઇટનો ડર લાગે છે, ઓકે હું ધીમે ધીમે હાઇટ પર જઈશ, હું એવા ગેજેટ્સ લઈને જઈશ, હું કોચિંગ લઈને જઈશ અને ઊંચે જોઈશ કે સાઈડમાં જોઈશ કે કેવી રીતે બેસીશ કે કેવી રીતે ઊભો રહીશ કે હું એનો સામનો કરી શકું. મને અંધારાનો ડર લાગે છે તો હું એક્શન લઈશ. તો હું મારી લેંગ્વેજમાં પહેલાં લાવીશ. જો મારી વાણી પોઝિટિવ થઈ જાય તો મારી વાણી પોઝિટિવ એટલે મારું વર્તન પોઝિટિવ. મારું વર્તન પોઝિટિવ તો તમે સમજી જાઓ મારું જીવન પણ પોઝિટિવ. સો હવે કરવાનું છે શું? નેગેટિવ થિંકિંગ, દેટ ઇઝ ઓકે. પોઝિટિવ સ્પીકિંગ અને પોઝિટિવ એક્ટિંગ, પોઝિટિવ બિહેવિયર અને પોઝિટિવ લાઈફ. સો ફ્રેન્ડ્સ, આજે ખાલી એટલું સમજવાનું છે કે ડર તો આવ્યા જ કરશે, ડરને એક્સેપ્ટ કરવાનો છે અને ડર જરૂરી છે, ભગવાને બરાબર બનાવ્યો છે, પણ તમારે એક એક્શન લેવાની છે એ કે હું આથી અફર્મેટિવ લેંગ્વેજ બોલીશ, પોઝિટિવ બોલીશ. સી, તમે ડરપોક છો તો તમારે એમ નહીં કહેવાનું હું તો ડરપોક છું, હું ગભરાવ છું. તમે ગરીબ છો તો તમારે એમ નહીં બોલવાનું હું ગરીબ છું. તમારે લેટ થાવ છો તો એમ નહીં બોલવાનું હું લેટ થાવ છું. લેંગ્વેજને પોઝિટિવ કરો. એમ બોલો કે હું અમીર નથી, એમ બોલો કે હું કરેજિયસ નથી. કરેજને એક્સેપ્ટ કરો. તમારા ફિયરને દૂર કરવા માટે સૌથી પહેલાં અફર્મેશન લાવો. અફર્મેશનથી લેંગ્વેજ બદલાશે અને તમારી લાઈફ બદલાઈ જશે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ હાઉ ટુ ઓવરકમ ફિયર એન્ડ અન્ડરસ્ટેન્ડ ફિયર ઇઝ ગુડ. થેન્ક યુ.